રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર જે રીતના કહીએ કે સરકાર એક તરફ છે તે એ સૂત્ર ચલાવી રહી છે કે જો ભણશે ગુજરાત તો આગળ આવશે ગુજરાત, પરંતુ ક્યાંક અભ્યાસ ક્ષેત્રે હાલ અત્યારે અભ્યાસ છોડ્યા હોવાનો એવો આંકડો સામે આવ્યો છે। ક્યાંક કોકની મજબૂરી પણ હોય છે, પરંતુ જે આંકડો સામે આવ્યો છે તે ગુજરાતના કહીએ કે શિક્ષણ ભવિષ્ય માટે ચિંતાજનક આંકડો છે। પરંતુ આ આંકડો શું છે, આની બાબત શું છે, આ તમામ વિગતો આપણે જાણીશું રાજકોટ જિલ્લાના જે શિક્ષણ અધિકારી છે તેમની પાસેથી જ। સૌપ્રથમ સાહેબ વાત કરીએ કે જે આંકડો સામે આવ્યો છે, કુલ કેટલો આંકડો છે, કેટલા બાળકોએ અભ્યાસ છે તે છોડ્યો છે? ગઈકાલે મીડિયામાં જે પ્રસિદ્ધ થયેલા અહેવાલો હતા અને એની અંદર 45,000નો આંકડો કીધેલો છે। જો આખું ઇન્ટરવ્યૂ જોવામાં આવે તો 45,000 બાળકો એવી રીતે છૂટી નથી ગયા। CTSના આંકડા મુજબ 32,948 વિદ્યાર્થીઓએ જ અભ્યાસ છોડી દીધો છે અને એ જે અભ્યાસ છોડ્યો હતો એ આંકડા CTSના આધારે હતા। ત્યારબાદ અમારો બેક ટુ સ્કૂલ એવો ગુજરાત રાજ્ય સરકારનો જે પ્રોજેક્ટ છે અને એ અંતર્ગત અમારા વિવિધ પ્રકારના સર્વે ચાલુ છે। આ સર્વે અંતર્ગત જો જોવામાં આવે તો આ 32,000 જે બાળકો છે એનો 1 to 1 અમે જે સર્વે કર્યો અને એ સર્વેમાંથી ઓલરેડી અત્યારે હાલ લગભગ 4,000 જેટલા વિદ્યાર્થીઓ તો શાળા કક્ષાએ ભણતા જ હતા। ખાલી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં એ વિદ્યાર્થીઓને ટ્રેક કરવાના બાકી હતા, જે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। ત્યારબાદ બીજા અભ્યાસક્રમોમાં અથવા તો બીજી જગ્યાએ જે ભણતા બાળકો છે એ પણ 1,500 જેટલા બાળકો કે જે 8મા પછી ITIની અંદર કે 10મા પછી ડિપ્લોમા કોર્સિસમાં જોઈન થઈ ગયા હતા, આવા પણ 1,500થી 2,000 જેટલા બાળકો જેને ટ્રેક કરવાના બાકી હતા એને ટ્રેક કરવાની કામગીરી પૂરી થઈ ગઈ છે। જે બાળકો રીએનરોલમેન્ટ કરેલા છે એ લગભગ 4,000 જેટલા બાળકો છે એને રીએનરોલમેન્ટ પણ કરી દેવામાં આવેલા છે, એટલે આ બાળકોનું રીએનરોલમેન્ટનું કામગીરી પણ પૂરી થઈ ગઈ છે। જે ખાસ ચિંતાજનક જે આંકડા કહેવાય કે જેના માટે આપણે કસરત કરવાની છે ને સામાજિક રીતે આપણે એના માટે જવાબદાર છીએ, એ 12,543 વિદ્યાર્થીઓના વાલીઓ એવા છે કે જેમણે ક્યાંક ને ક્યાંક આગળ અભ્યાસ અર્થેની નારાજગી દર્શાવેલી છે। આ વિદ્યાર્થીઓ પણ ખાસ કરીને 1 થી 8 ધોરણમાં આ વિદ્યાર્થીઓ છે નહીં, એ વિદ્યાર્થીઓએ કાં તો 10મું પાસ કર્યું છે અને 10મામાં નપાસ થયા છે એ પછીના વિદ્યાર્થી છે, અથવા તો 8મું પાસ કર્યું છે અને 9મામાં નજીકમાં સ્કૂલ નથી અને જઈ નથી શક્યા આવા વિદ્યાર્થીઓ છે। આવા વિદ્યાર્થીઓને 1 to 1 અમે સર્વે કર્યો છે અને તમામ વિદ્યાર્થીઓનું લાઇન વેસ્ટિંગ કર્યું છે અને આ લાઇન વેસ્ટિંગ પછી અમારા શિક્ષકો, સિયાસી મિત્રો અને આચાર્ય મિત્રો આવા વિદ્યાર્થીઓને ટ્રેક કરી રહ્યા છે, જેમાંથી આજના દિવસે જો હું કહું તો 1,082 વિદ્યાર્થીઓએ ફરીથી પોતે અભ્યાસ શરૂ કરી દેવા માટેની આનંદ વ્યક્ત કર્યો છે અને સહમતિ બતાવી છે। અને આ વિદ્યાર્થીઓ આવનારી જે 18-19-20 પ્રવેશોત્સવ છે એ પ્રવેશોત્સવમાં જોડાઈ અને પોતાનો અભ્યાસ પુનઃ શરૂ કરી દેશે। જે વિદ્યાર્થીઓના વાલીઓ હજી સુધી સમજૂત નથી થયા એમને સરકારશ્રીની વિવિધ સ્કીમો છે કે દાખલા તરીકે શાળા દૂર પડે છે અથવા એડમિશન નથી મળ્યું તો ગ્રાન્ટેડ શાળા કે નજીકની જે સરકારી શાળા છે એમાં એડમિશન અપાવવા માટે અને એનો આગળનો અભ્યાસક્રમ ચાલુ રહે એ માટેના પ્રયત્નો અમારા શિક્ષક મિત્રો, સિયાસી મિત્રો દ્વારા સતત ચાલુ છે। આ વિદ્યાર્થીઓના નામ સાથેનો અને ટેલિફોન નંબર સાથેની આખી યાદી અમારી પાસે છે। આ યાદીનો ઉપયોગ કરી અને જો વિદ્યાર્થીને પોતાને અભ્યાસ માટે આર્થિક અસક્ષમતા હોય તો સરકારની જે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સેતુ આવી જે સ્કીમો છે કે જેની અંદર વિદ્યાર્થીને નાણાકીય લાભ મળે છે અને પોતાનો અભ્યાસ કન્ટિન્યુ કરી શકે છે, આવી સ્કીમોના લાભથી પણ જાગૃત કરીશું। ક્યાંક વાહન વ્યવહારની અગવડતાના હિસાબે જો વિદ્યાર્થીઓ ન જઈ શકતા હોય તો રાજ્ય સરકારની ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા છે તેની પણ અમે માહિતી આપીએ છીએ અત્યારે હાલ, અને આ વિદ્યાર્થીઓ પુનઃ પોતાનો અભ્યાસક્રમ ચાલુ કરી શકે તે માટેના પ્રયત્નો છે। કેટલીક સામાજિક સ્થિતિ એવી હોય કે જેના આધારે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કન્ટિન્યુ ન કરી શકતા હોય, આવા વિદ્યાર્થીઓ માટે વંદે ગુજરાત જે ચેનલ છે અને એ ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા સેલ્ફ લર્નિંગ કરી શકે છે, આનો પણ અમે ઉપયોગ કરવાના છીએ। અને આ વંદે ગુજરાત ચેનલમાં એ પોતે અભ્યાસ કરે પછી પરીક્ષા જે આપવાની છે એ GSOS ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ સિસ્ટમ એની અંદર નોંધણી કરાવી અને આવા વિદ્યાર્થીઓની એક્ઝામ લેવા માટેનો પણ અમે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરી રહ્યા છીએ। જે આંકડો સામે આવ્યો છે, તમે કહ્યું કે 12,000 જેટલો જે આંકડો છે તે ચિંતાજનક છે, આંકડો સરકારી શાળાનો છે કે પ્રાઇવેટ શાળાનો? પ્રાઇવેટ શાળાઓ, સરકારી શાળાઓ, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, બધી જ શાળાઓનો આ સામૂહિક આંકડો છે। સર, હવે આગામી દિવસોમાં મહત્વની કામગીરી શું હશે કે આ બાળકો ફરીવાર અભ્યાસ તરફ જે રીતના કહીએ કે આવે,
અને બીજી તરફ આપણા ગુજરાતનું શિક્ષણ દરજ્જે ઊંચો આવે, આના માટે હવે સરકાર શું કાર્યવાહી કરશે? અત્યારે હાલ અમે હમણાં જ મેં કીધું એમ તમામ બાળકોનું લાઇન લિસ્ટિંગ કરેલું છે, એટલે એક બાળકના નામ સાથેની યાદી અમારી પાસે છે. આ જે 12,000 બાળકોની યાદી અમે કરી એમાંથી 1,000 બાળકો તો અત્યારે સહમત થઈ અને પુનઃ પોતાનો પ્રવેશ મેળવવા માટે સહમત થઈ ગયા છે. એટલે હવે જો જોવા જઈએ તો 11,000 વિદ્યાર્થીઓ ઉપર આપણે કામ કરવાનું છે. આ 11,000 વિદ્યાર્થીઓને અમે 8મી તારીખે જે સ્કૂલ ચાલુ થવાની છે એ પછી શિક્ષકોને જવાબદારી સોંપી અને દરેક શિક્ષકને પોતાના વર્ગખંડનો એ વિદ્યાર્થી જે અભ્યાસ છોડી દીધો છે તો એના કયા કારણ છે એનો સર્વે કરવાના છીએ. આ સર્વેના આધારે એની જે વાસ્તવિક મુશ્કેલી છે, દાખલા તરીકે 8માનો અભ્યાસક્રમ એને પૂરો કર્યો અને પછી 9મામાં એ જઈ નથી શક્યા, તો ક્યાંક એવું બને કે નજીકમાં કોઈ માધ્યમિક શાળા એને મળી નથી અથવા તો ગ્રાન્ટેડ શાળા એને નથી મળી. આવા સંજોગોની અંદર અમે આ બાળકોને ગ્રાન્ટેડ શાળા અને સરકારી જે નજીકની શાળા છે એમાં એનરોલમેન્ટ કરાવીશું. એના આવવા જવા માટે, સ્કૂલે આવવા જવા માટેનો જે પ્રશ્ન છે એના માટે ટ્રાન્સપોર્ટેશનની જે સરકારની સુવિધા છે એનાથી અમે એને વાકેફ કરીશું અને એ સુવિધાનો લાભ પણ એ વિદ્યાર્થીઓને અપાવીશું. એના સરકારી શાળા અથવા ગ્રાન્ટેડ શાળામાં એડમિશન લે એટલે પાઠ્યપુસ્તકો તો એને ફ્રી ઓફ કોસ્ટ મળતા હોય છે. બાકીનું જે એનો નાણાકીય બોજો પડવાનો છે એટલે ચોપડીઓ અને એના નોટબુક્સને એના માટેનો જે છે એના માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી જે યોજનાઓ છે એનાથી પણ અમે વાલીઓને માહિતગાર કરીશું. એટલે વાલીઓને આર્થિક રીતે કોઈ બર્ડન નથી પડતું અને એવા આર્થિક બર્ડનથી જો વિદ્યાર્થી અભ્યાસ છોડી દેતો હોય તો આવી વિવિધ પ્રકારની જે સરકારની સ્કીમો છે તેનાથી અમે માહિતગાર કરી અને વિદ્યાર્થીઓ પુનઃ શાળામાં એનરોલ થાય તે માટેના અમારા વ્યક્તિગત પ્રયત્નો રહેશે. દરેક વિદ્યાર્થી સાથેના વ્યક્તિગત સંપર્ક કરી અને અમે પ્રયત્નો કરવાના છીએ. જી, ચોક્કસથી આ હતા જિલ્લા શિક્ષણ અધિકારી કે જેમના દ્વારા કહેવામાં આવ્યું કે આગામી દિવસોમાં જ્યારે હવે શાળા શરૂ થશે એટલે કે 8 તારીખે, ત્યારે આ તમામ જે વિદ્યાર્થીઓ છે જેનો આંકડો સામે આવ્યો છે, જે ચિંતાજનક આંકડો છે તે માત્ર 12,400ની આસપાસનો છે. આમાંના 1,000 વિદ્યાર્થીઓ અભ્યાસ તરફ પરત ફરવા માટે જે રીતના પોતાની બાંહેધરી દાખવી છે, પરંતુ જે વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા તેના માટે મહત્વના કારણો છે તે જાણીને તેમના એ જે મુશ્કેલીઓ પડે છે તેને દૂર કરવા અને તેમને ફરીવાર અભ્યાસ તરફ પરત લાવવા માટે સરકાર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી વિભાગ તેના દ્વારા મહત્વના પ્રયાસો છે તે કરવામાં આવશે.